શરૂઆત મેષ રાશિથી કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ખાસ કરીને જોવા જઈએ તો પૈસાની બાબતની અંદર તમારે સાચવીને વ્યવહાર કરવો બહુ જ જરૂરી રહેશે। પરિવારની અંદર કોઈ ધાર્મિક કાર્ય થઈ શકે અને જૂના સંબંધીઓ સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે। આજના દિવસની અંદર નારંગી કલર પહેરશો તો તમને લાભ મળશે, કાળો કલર પહેરશો તો નુકસાની થઈ શકે એમ છે, માટે ધ્યાન રાખવું તમારે બહુ જરૂરી છે। આજે ખાસ રામચંદ્ર ભગવાનને પીળા કલરની તમે મીઠાઈ અર્પણ કરો, રામચંદ્ર સ્તુતિ આજે કરો અને ગરીબોને આજના દિવસની અંદર વસ્ત્રનું દાન કરો, પોઝિટિવ લાભ મળશે। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભના અક્ષર જે બહુ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। સમજદારી કેળવશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે। વ્યવસાયની અંદર નવા વિચારો તમને સારો લાભ આપી શકે એમ છે। આજના દિવસની અંદર નોકરિયાત વર્ગને દિવસની શરૂઆતથી થોડું ઘણું ટેન્શન રહેશે। વાહન ચલાવવામાં આજે તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી રહેશે। આજના દિવસની અંદર પોઝિટિવ લાભ જોઈએ છીએ તો બની શકે તો રામાય રામચંદ્રાય, ખાસ કરીને રામ ભગવાનના મંત્રનો તમે જપ કરો, અવશ્ય તમારા જીવનની અંદર તમે તમારા કાર્યને સિદ્ધ કરી અને ઉત્તમ પ્રકારનો તમે લાભ મેળવી શકશો। તો પહેલા વાત કરી લઈએ મિથુન રાશિની। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। મિથુન રાશિવાળા જાતકો માટે આજે શેર બજારની અંદર, કામકાજની અંદર તમને સારો લાભ મળતો જણાશે। આજના દિવસની અંદર વ્યવસાયની અંદર નવા કોન્ટ્રાક્ટ તમને મળી શકે। આજે પ્રવાસના સુંદર મજાના યોગો છે અને મિત્રો સાથે મનમેળની અંદર થોડી ઘણી કચાશ રહેતી જણાશે। આજના દિવસની અંદર સારો લાભ જોઈતો હોય તો આજે ખાસ શ્રી રામચંદ્ર ભગવાનની સ્તુતિ કરો। રામ ભગવાનની સ્તુતિ કરવાથી અવશ્ય તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે। વાત આજે કરીએ કર્ક રાશિની। કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। ઘર, જમીન, મકાન, વાહનની અંદર રોકાણ કરવાથી તમને સારો લાભ મળી શકશે। આમ પણ આજે રવિ પુષ્ય નક્ષત્ર છે, એટલે આજે જમીન લેવી હોય, વાહન લેવું હોય, મકાન લેવું હોય તો રામનવમીનો દિવસ, રવિ પુષ્ય નક્ષત્ર, આજે સુલક્ષ્મી યોગ, માલવ્ય યોગ, રાજયોગ, આજના દિવસની અંદર બુધાદિત્ય યોગ પણ બની રહ્યો છે। આજના દિવસે અવશ્ય તમે જમીન, મકાન વગેરે વસ્તુ લેશો તો અવશ્ય સારો લાભ મળતો જણાય। કર્મ ક્ષેત્રની અંદર દિવસની શરૂઆતની અંદર સામાન્ય રહેશે અને સહકર્મચારી વર્ગનો સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત થતો જણાય। લીલા રંગથી આજે તમને ફાયદો મળી શકે એમ છે। કયો ઉપાય કરવો જોઈએ? કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી રામચંદ્ર ભગવાનનું નામ એક નોટની અંદર, એક કાગળની અંદર તમારે લખવાનું 108 વાર અને કોઈ પણ વિષ્ણુ ભગવાનના મંદિરની અંદર એ અવશ્ય અર્પણ કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય। વાત કરીએ સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। સિંહ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર આવકની અંદર વધારો થતો જણાશે। આજના દિવસની અંદર કામકાજની અંદર જવાબદારીઓ વધતી જણાય। તમારા પોતાના જ માણસો તમને નુકસાની આપી શકે એવા સંપૂર્ણ યોગો છે। આજે સાવધાની રાખવી બહુ જરૂરી છે। આસમાની કલર આજે તમને લાભ આપી શકે, નારંગી કલરથી તમારે નુકસાની થાય એવા પણ યોગો જણાઈ રહ્યા છે। આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી બાલકાંડનો પાઠ કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। વાત કરીએ કન્યા રાશિની। કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ। કન્યા રાશિવાળા જાતકો માટે રોકાણ માટે આજે સમય સારો નથી। આજના દિવસની અંદર સંતાન પક્ષ તરફથી તમને થોડી ઘણી તકલીફ, થોડી ઘણી પરેશાની રહેતી જણાશે। પરિવારની અંદર તણાવ, ચિંતાનું વાતાવરણ રહે અને જાંબલી કલર તમને લાભ આપી શકે, સફેદ કલરથી તમને નુકસાની થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। ખાસ કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ગણપતયે નમઃ આ મંત્રનો જપ કરવો તમારા માટે લાભદાયી રહેશે। વાત તુલા રાશિની કરીએ। તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। આકસ્મિક લાભ તમને અવશ્ય શેર બજારની અંદર લાભ આપી શકે। નવા રોકાણની અંદર આજે સમય ઉત્તમ છે। તમારા કામકાજની અંદર ધ્યાન આપવું બહુ જરૂરી છે। મોટા વ્યક્તિની વાત દિલ ઉપર ન લેવી તમારા માટે લાભદાયી છે। આજના દિવસની અંદર ગૌ એટલે કે ગાય માતાની પૂજા કરો, ગાય માતાની સેવા કરો, અવશ્ય લાભ મળશે। વાત વૃશ્ચિકની કરીએ। વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર વારસાઈ કામકાજની અંદર નુકસાનીથી સંભાળવું બહુ જરૂરી છે। કોર્ટ કચેરીની અંદર થોડું ઘણું ઘેરાવવું પડે, જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે અને વ્યર્થ વાણી વિલાસથી દૂર રહેશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે। વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ નમઃ શિવાય આ મંત્રનો જપ કરવાથી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। ધન રાશિની કરીએ। ધનના અક્ષર છે બ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ।
ધન રાશિવાળા જાતકો માટે કોઈ પણ રોકાણ માટે આજે સમય બરોબર નથી. આજના દિવસની અંદર જીવન સાથીનો ભરપૂર સહયોગ મળી શકે. કોઈ અજાણ્યા વ્યક્તિની વાતમાં ન આવવું તમારા માટે હિતાવહ છે, ને પ્રેમ સંબંધોની અંદર દૂરી વધતી જણાય. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો ધન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને વસ્ત્રનું દાન કરો, પોઝિટિવ લાભ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી વ્રત છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે વ્યવસાયની અંદર આવકના નવી તકો તમને મળતી જણાય. સંતાનને લગતા પ્રશ્નો એથી થોડી ઘણી પરેશાની રહેશે ને આર્થિક બાબતની અંદર આજે તમને સારો ફાયદો મળતો જણાય. આજના દિવસની અંદર મકર રાશિવાળા જાતકોને જવાબદારીઓ વધતી જણાય ને સુંદર મજાનો લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મકર રાશિવાળા જાતકોએ આજે અરણ્યકાંડનો પાઠ અવશ્ય કરવો જોઈએ. અરણ્યકાંડનો પાઠ કરવાથી તમને પોઝિટિવ લાભ મળતો જણાશે. વાત દર્શક મિત્રો કરીએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. સમજદારીથી કોઈ પણ કામ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળશે. વ્યવસાયની અંદર નવી તકો મળી શકે. મિત્રોના સહકારથી તમારા કામકાજને તમે સરળ બનાવી શકશો. કેરિયરની બાબતની અંદર આજે સાવધાની રાખવી બહુ જરૂરી છે. કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી રામ નામના જપ કરવા જોઈએ, દીપનું દાન કરવું જોઈએ, પોઝિટિવ લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. કોઈ પણ નવા રોકાણ તમને અવશ્ય લાભ આપી શકશે. શુભ સમાચારની આજે પ્રાપ્તિ થઈ શકે. તમારા પ્રતિસ્પર્ધીઓ તરફ તમારે સાવધાની રાખવી જરૂરી છે અને તણાવપૂર્ણ ચિંતાપૂર્વક વાળા કામ હોય એનાથી આજે દૂરી રાખજો તો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. કયો ઉપાય કરવાનો છે? આજે વિષ્ણુ ભગવાનના મંદિરે, રામ ભગવાનના મંદિરે દર્શન કરવા માટે જાઓ. દર્શન કરી અને એ જગ્યાએ ત્યાં બેસી તુલસીની માળાથી રામ નામના મંત્રના 108 વખત જપ કરજો. અવશ્ય સમસ્યાઓ દૂર થશે, કારણ કે તમારી રાશિમાં શનિ રાહુનો શ્રાપિત દોષ છે. માટે આ ઉપાય કરો અથવા આજે તુલસીના પાન ઉપર રામ શબ્દ લખી અને તમે માળા અર્પણ કરો. એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે.